અમેરિકાની મોડિકોલ કોલેજમાં 4.0 જીપીએ સાથે ભણતો 24 વર્ષનો તેજસ્વી ભારતીય દીકરો દર્દીની સામાન્ય તપાસ વચ્ચે ઊભા થયેલા એક નાનકડા વિવાદમાં અચાનક કેમ્પસના અન્યાયી સસ્પેન્સનો ભોગ બને અને શરમ સહન ન થતા પોતાનો સફેદ કોટ પહેરીને અકાળે પોતાનો જીવ ટૂંકાવી દે ત્યારે તેના મા બાપના કાળજા પર કેટલો દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે। દોસ્તો, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી સામે આવેલા આ અતિશય હૃદયદ્રાવક સનસનાટીભર્યા સમાચારનું કડવું સત્ય જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે। આજના અમેરિકામાં વસતા આપણા તેજસ્વી વિદ્યાર્થીઓની માનસિક સુરક્ષા અને યુનિવર્સિટી તંત્રની પારદર્શિતા સામે અત્યારે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે। દોસ્તો, કોર્ટ દસ્તાવેજો મુજબ ટેક્સાસ ટેક યુનિવર્સિટી હેલ્થ સાયન્સીસ સેન્ટર એલ પાસોના 24 વર્ષના તેજસ્વી તૃતીય વર્ષના ભારતીય મેડિકલ વિદ્યાર્થી વૈભવ દુગ્ગલના અકાળે કરુણ મોત બાદ તેમના કમનસીબ મા બાપ દ્વારા યુનિવર્સિટી તંત્ર પાસે પૂરા 30 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 250 કરોડ રૂપિયાથી વધુના તોતિંગ વળતરની માંગ કરવામાં આવી છે। વૈભવ દુગ્ગલ એક અત્યંત હોશિયાર વિદ્યાર્થી હતો, જેણે અગાઉ ટેક્સાસ A&M યુનિવર્સિટીમાંથી પૂરા 4.0 જીપીએ સાથે સાવ સુમા કમ લોડે બહુમાન સાથે શ્રેષ્ઠ ડિગ્રી મેળવી હતી અને ટેક્સાસ ટેક યુનિવર્સિટી દ્વારા તેને પૂરી 60 થી 62,000 ડોલરની સ્કોલરશિપ આપવામાં આવી હતી। વળી તેનો અગાઉનો કોઈ જ શિસ્તભંગ કે ખરાબ પ્રોફેશનલ રેકોર્ડ નહોતો, પરંતુ ગત જુલાઈ 2025ના મહિનામાં ઓબી જીવાઈએન ક્લિનિકમાં રોટેશન ડ્યુટી દરમિયાન એક મહિલા દર્દી જે પોતે વ્યવસાય નર્સ હતી તે એસટીડી ટેસ્ટિંગ માટે આવી હતી, ત્યારે વૈભવે તબીબી નિયમો મુજબ તેના સંબંધો અંગે સ્ટાન્ડર્ડ પ્રશ્નો પૂછ્યા હતા। તે દરમિયાન બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ આઈડીની આપલે થઈ હતી, પણ વૈભવે તબીબી મર્યાદા સમજીને તુરંત જ તે આઈડી બ્લોક કરી દીધું હતું। આ ઘટનાના પૂરા 4 કલાક પછી તે મહિલા દર્દીએ અસ્વસ્થતાની ફરિયાદ કરતા યુનિવર્સિટી તંત્ર દ્વારા વૈભવને તાત્કાલિક ક્લિનિકલ ફરજ પરથી દૂર કરી તપાસ શરૂ કરાઈ હતી। ત્યારબાદ 28 જુલાઈ 2025ના રોજ ડીન સાથેની સત્તાવાર બેઠકમાં વૈભવને તમામ ક્લિનિકલ ડ્યુટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો હતો અને તેની સુનાવણી પૂરા 18 દિવસ પછી નક્કી રાખવામાં આવી હતી। તે જ રાત્રે 11:06 ડીન તરફથી એક ઈમેલ આવ્યો, જેમાં વૈભવને કોલેજમાંથી કાયમ માટે બરતરફ કરવાની અને તેના ભવિષ્યની કારકિર્દી તથા MSPE લેટરમાં નુકસાનકારક નોંધ ઉમેરી કાળો ડાઘ લગાવવાની મોટી ચેતવણી અપાઈ હતી। આ ભયાનક માનસિક દબાણ અને આઘાત વચ્ચે વૈભવે કેમ્પસના માનસિક આરોગ્ય વિભાગ પાસે કાયદેસર મદદ માંગી, પરંતુ કોઈ સત્તાવાર સહાય ન મળતા સાવ નિરાશ થયેલો વૈભવ 29 જુલાઈના રોજ હથિયાર ખરીદીને સ્ટેટ લાઇન ઓળંગી પોતાનો તબીબી સફેદ કોટ પહેરીને અંતિમ કરુણ પગલું ભરી લે છે। પોતાના અંતિમ કાગળમાં વૈભવે હૃદયદ્રાવક રીતે લખ્યું હતું કે હું તમારા સુંદર સપનાઓ પૂરો કરી શક્યો નથી અને એક ઉત્તમ પુત્ર બનવામાં નિષ્ફળ ગયો છું। પ્રોફેશનલ ભૂલના નામે હું કાયમી બરતરફીનો સામનો કરી રહ્યો છું અને આ મોટી શરમ હું સહન કરી શકતો નથી। આ હૃદયદ્રાવક ઘટના બાદ વૈભવના મા બાપ વિવેક દુગ્ગલ અને નીરુ દુગ્ગલે અલ પાસો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 30 મિલિયન ડોલરના વળતર દાવ સાથે કાનૂની કેસ દાખલ કર્યો છે। તેમની મુખ્ય માંગણી છે કે વૈભવ પર મુકાયેલા તમામ ખોટા આરોપો રદ કરવામાં આવે, યુનિવર્સિટીની પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ થાય અને સિસ્ટમમાં સુધારો કરવામાં આવે। પરિવારનો સાફ આરોપ છે કે યુનિવર્સિટીએ અન્યાયી અને અપારદર્શક પ્રક્રિયા ચલાવી, યોગ્ય પક્ષ રજૂ કરવાની તક ન આપી, મેન્ટલ હેલ્થ સપોર્ટ ન આપ્યો અને ઝેરીલું વાતાવરણ ઊભું કર્યું। વૈભવની ગર્લફ્રેન્ડે પણ આ મામલે અલગ કાનૂની કાર્યવાહી કરી છે। યુનિવર્સિટીએ સોવરેન ઇમ્યુનિટીનો દાવો કર્યો હતો, પણ ફેડરલ જજ કેથલીન કાર્ડોને પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તાલીમાર્થી વિદ્યાર્થીને એકલો કેમ મુકાયો હતો। પરિવાર હવે સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ કોડી વાસુટ સાથે મળી કાયદાકીય સુધારા માટે કેસ લડી રહ્યો છે।
દોસ્તો, અમેરિકામાં એક મા બાપ એનો દીકરો તો ગુમાવે છે, પણ બીજાના દીકરા સાથે આવું ન થાય તે માટે અત્યારે એક કોર્ટ કેસ લડી રહ્યું છે. ત્યારે આપણા સપોર્ટની એને જરૂર છે. માટે આ વિડીયો શેર કરજો તમામ ભારતીયો અને તમામ ગુજરાતીઓ સાથે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.